મહારાષ્ટ્રના અમરાવતીમાં ભારતીય જનતા પક્ષના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે અંજણગાંવ સુરજીના મામલતદાર દ્વારા અંજણગાંવમાં 1100 રોહિંગ્યા બાંગ્લાદેશીઓને જન્મ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અમરાવતીના અંજણગાંવમાં સુરજીમાં રોહિંગ્યા બાંગ્લાદેશીઓને જન્મ પ્રમાણપત્ર આપવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આજે કિરીટ સોમૈયા અમરાવતીના અંજણગાંવ સુરજી આવ્યા અને મામલતદાર તેમજ ત્યાંના કાર્યકરોને મળ્યા. કિરીટ સોમૈયાએ અમરાવતીના ડીએમ સૌરભ કટિયાર સાથે પણ મુલાકાત કરી. ત્યારે આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આ સંદર્ભમાં પોલીસ અધિકારી, મહેસૂલ અધિકારી સહિત 4 લોકોની એક સમિતિ બનાવવામાં આવશે અને એક એસઆઈટીની સ્થાપના કરવાની પણ ડીએમએ બાંહેધરી આપી. उन्होंने शुक्रवार को आरोप किया था कि अंजनगांव सुरजी में कई सारे लोगों को गलत जन्म दाखिले दिए गए हैं. उस विषय में शुक्रवार ही एक समिति बैठाई गई है. समिति एसडीएम के अजयकाली में है. उसमें समिति में एसडीपीओ को भी लिया गया है, सीओ अंजनगांव को भी लिया गया है, बीडीओ अंजनगांव को भी लिया गया है. इस तरह से 4 मेंबर्स की समिति बनाई गई है और समिति के मार्फत हम लोग सारे जो जन्म दाखिले दिए गए हैं उसकी तपासनी करने वाले हैं, उसकी चेकिंग करने वाले हैं. और इसके अलावा डॉक्यूमेंट्स चेकिंग के अलावा स्पॉट वेरिफिकेशन पुलिस के द्वारा भी किया जाएगा और इंक्वायरी के बाद में जो रिपोर्ट आती है उसके आधार पे आगे की कार्रवाई भी की जाएगी, जिसने गलत डॉक्यूमेंट्स सादर किए हैं या जिसने गलत डॉक्यूमेंट इशू किए हैं.